દાદા એ મારી મીઠડી આવી બેટા. કેમ આટલા આમ થાકી ગયા એવું લાગે છે? પરસો પરસો થઈ બેટા ગયો. વાડીનું કામ કરતા હોય તો થાકી તો જાય જ ને. હવે ઉંમર થઈ ગઈ. હા તે જ ને, આટલી ઉંમર થઈ છે તોય તે જો આખો દી તમારે ભાગ દોડ હોય. તો આટલું બધું કામ ન કરે પછી આરામ કરી લેવાય. આ હમણાં ખાટલે પડશો ને તે પછી અમારે દોડવાનું રહે. જો બેટા મારા બાઈકમાં હે ને આ ભાગા દોડી જ લખી છે. એવું કેમ બોલો છો? તો તમારી આ બીજું છે? દીકરી હજી સેવતી છો? નહીં બેટા, દીકરીઓને હે ને વાડીનું કામ નહીં કરવાનું. ઘરમાં વાસીદું નાન તેની બધું કરો એ બરોબર છે, અને આટલું કરી દે છે એ મારા માટે બહુ છે. આવું બોલો તમે હાવ. હે હું નહીં કરું તો બીજું કોણ કરશે? કે તમે પારકા થોડી છો? આજ કેમ આજે દાદાનું આટલું બધું તો લાગી આવે છે? ઈ તો દર વખતે લાગી જ આવે છે, પણ તમને ક્યાં છે કઈ? જોવો ને, આ દર વખતે હું તમને કહું કે તમારે વાડીએ નથી જાવું. હું એવું હોય તો આંટો મારતી આવીશ, પણ જોવો ને તમે દર વખતે ના પાડો. એ તમારા ઉપર કરોડિયો ચડ્યો છે રહ્યો. કાઢ આને નાખ્યો. બધું ધ્યાન રાખવું. જો બેટા આ વાડીએ નહીં જાય ને તો ખાવું હું આપણે? અને હવે તો થોડોક ટાઈમ જ ખેતી કરવાની છે. કેમ? કેમ શું તને નહીં ખબર? હું પણ જો બેટા મીઠડી, આ વાડી છે ને આપણે વેચવાની છે. હું બોલો છો? એટલે આ વાડીની જમીન વેચી નાખવાની છે એમ? હા, હવે તું આવડી મોટી થાય તારે હતે? લગ્ન નહીં કરવા પડે અમારે? તે મારા લગ્ન માટે થઈને વાડીની જમીન વેચીને તમારા લગ્ન કરશો એમ? હે? જો બેટા આ આપણી પાસે જે મિલકતમાં જે હોય ને, મારી પાસે તો વાડી એક જ છે, ખેતી, બરોબર? આ મિલકત ક્યારે કામ આવે કે જ્યારે આપણે કંઈક પ્રસંગ હોય, કંઈક દવાખાનું હોય, ના છૂટકે આપણે કરવું પડે. અને જો બેટા હવે તું જુવાન જોત થઈ ગઈ છો, બરોબર? અને હવે આખા ગામમાં બધા કહે છે મીઠડીના હવે લગ્ન કરી દેવા જોઈએ. તો બધા તારા લગ્ન તો કરવા જ પડશે. દાદા હું લગ્ન માટે ના નથી પાડતી, પણ જો આ વાડી વેચીને લગ્ન કરવાના હોય ને તે મારે લગ્ન નથી કરવા. તમને ખબર છે કે આખી જિંદગી તમે વાડીમાં કામ કર્યું છે, અને હવે તમે મારી માટે થઈને વાડી વેચીને મારા લગ્ન કરો ને એ મને નહીં પોહાય. અને તમે કીધું ને કે જે છે એ આપણી વાડી જ છે, તે વાડી વેચી નાખો પછી હું વધશે આપણી પાછળ? જો બેટા આ તારા લગ્નમાં મારે વાડી શું મારી જાત વેચવી પડે ને તો હું વેચી નાખીશ, પણ તારા લગ્ન તો મારે કરવાના જ છે, એટલું યાદ રાખજે. જો દાદા હું ના નથી પાડતી લગ્ન ને, એમ તો કહું છું આપણે એવો મુહૂર્તિયો હોતશું કે છે ને જે આપણી પરિસ્થિતિને સમજે, એને ખબર હોય કે આમની પાસે છેલ્લી પેલી મૂડીમાં વાડી જ છે, અને જમીન ના વેચાવીને શાંતિથી કહેવાય ને ટૂંકમાં લગ્ન પતી જાય ને એ રીતના મારે કરવા છે. એ રીતે તમને મંજૂર હોય ને તો બોલ. જો મારી બેટી મીઠડી, મારી દીકરી સાંભળ, એ બધી તારે ઉપાધિ કરવાની નથી. એમજી આવડો મેટો જે તારો દાદો બેઠો છે, અને હું જે કરવા માંગુ છું ને એ કરીને જ રહી. વાહ એટલે તું હા પાડીશ કે ના? અને જો બેટા દીકરી જો મારે દેવું તો પડે ને. હવે મારે આગળ પાછળ કોણ છે? જે કઈ છે એ બધું તારું જ છે. હે ભગવાન, હું છે ને છેલ્લે દાડિયા કરીશ, તું મારી ઉપાધિ જરાય કરમાં. તમે જો તારું કામ કર, જા રોટલા કર. હું નથી કરવાની, બરાબર છે? આ દર વખતે છે ને આવી રીતે કઈ તમે મને મોકલી દો છો, પણ આવું નહીં હાલે, બરાબર? દર વખતે ઈ હું હવે તમારે દાડી કરવી પડે. આ હંધી વસ્તુ મારા કારણે જ થાય છે. દીકરીના લગ્ન કરવાના તે હું બધું ઘર-બાર વેસી મારવાનું? તું જરાય ઉપાધિ કર માં, ને રોટલા ઘેર જા, મને ભૂખ લાગી. તો પેલા તમે મને કહો કે તમે વાડી નહીં વેચો તો જ હું રોટલા ઘડીશ, નહીં તો નહીં કરું. જો બેટા સમય પ્રમાણે બધું કરવું પડે, બરોબર? હવે મારે તો આજ એક આશરો છે. તું એ ઉપાધિ કર માં, તું રોટલા ઘડવા જા ને. ભૂખ લાગી છે કહું, સમજતી નથી? ભૂખ લાગી છે હે? એ મારી આંતળી કકડે છે, ઈ નથી દેખાતું તમને? બેટા તું મારી દીકરી નહીં, મારી માં છો, માં. લે બોલો, તે માં શું તેનું તો માનવું પડે તમારે બધું, પણ તોય તમે માનો હારું હારું હારું, તું જા રોટલા ઘડવા જા. હું નથી જવાની. તો પેલા હું રોટલા ઘડવા જાઉં. હાચે આજે તમે રોટલા બનાવશો? હાલ હાલ હું બનાવી દઉં. હાલ. હે તમને આવડે છે રોટલા બોટલા બનાવતા? અરે શીખીશ, તું મને હાથન શીખડાવી દે મને રોટલા ઘડતા, પછી તું તો હારે વહી જાય, પછી હું શું કરીશ? એટલી ઉતાવળ છે મને હારે મોકલવાની? બસ ગમે તેમ કરીને હવે તો છે ને હું ભારે પડું છું એવું લાગે છે મને આ ના બેટા, ઘરમાં. ના, મારી કાળજાનો કટકો છો મારી દીકરી.
હાલ તું મને રોટલા ઘડતા શીખડાય એટલે મારે કામ તો આવે. બેહો શાંતિથી હો, રોટલા હું ઘડી નાખું છું. અને કદાચ હારે હઈશ ને તોય તમને આટલી તકલીફ પડશે ને તો તમારી મીઠી અહીંયા ઊભી હશે, યાદ રાખજો. હા મારી દીકરી. હારું બેહો, હાલો હું રોટલા કરી નાખું. આ સોડી છે ને મારી છોકરી નથી, મારી માં છે. માં બહુ ધ્યાન રાખે છે મારું. મારું ગાડું ક્યાં લઈ બોલો બોલો ભાઈ, કેમ છો? મજામાં? હું મજામાં છું, પણ મારે એ જાણવું છે કે હું મજામાં છે. હા હા, હું મજામાં છું. હા, મારી વાડીએ જતો હતો. બરાબર. આ આ તારી વાડી જતો તેમ ને? હા ક્યાં છે? હા, મી મારી વાડી. આ નહીં, વાડીનો રસ્તો ક્યાં છે? જીવનભાઈ કેવી વાત કરો છો? હા, રસ્તો તો છે વાડીનો. તારા બાપનો નથી આ. હા, અરે આ જીવન, રસ્તો છે ને મેં બનાવ્યો છે. પણ તને કીધું તું, આ વાડી લેતા પહેલા કીધું તું, વાડી લીધા પછી કીધું તું, અને વાડીમાં કામ કરવા માટે જયારે આવવાનું શરૂ કર્યું ને ત્યારે કીધું તું કે આ એક બે દિવસ, અઠવાડિયું, મહિનો બરાબર છે, પછી તારો રસ્તો તું તારી રીતે કરી લેજે. એટલે એ રસ્તો એટલે આ રસ્તો. અરે પણ જીવનભાઈ, હા દાદા પાસેથી વાડી લીધી ને ત્યારે મારે અહીંયા વાત થઈ હતી કે મારે આ કેડે જ હાલવાનું. તો મને કોઈ કહેવા નથી આવ્યું આ રસ્તેથી હાલવાનું, આ રસ્તેથી બધું લઈને જવાનું. મારો રસ્તો ઘસારો લાગે ને, એક કામ કરો, આ આપણે રોડ ઉપર ઓલા આપણી પાસેથી હપ્તા ઉઘરાવે શું કહેવાય, આ મોટા રસ્તા ઉપર વાહનો આયલા જતા હોય, ટ્રકો ને બધું, તો કાંઈ મને નથી ખબર પડે. જકાત નાખવું. હા જકાત આપતા થઈ જાય. એક કામ કરવાનો લ્યો, જીવનભાઈ કેવી વાત કરો છો? ગુજરાતીમાં સોખીએ સોખી વાત કરું છું. પણ જીવનભાઈ, તમે આ રસ્તે હાલો એમાં તમને વાંધો શું છે? આ રસ્તો ક્યાં ઘાય તો જાવ? તારો રસ્તો બનાવી લે, તને વાંધો શું છે? મારો રસ્તો ગણાય જાય છે. લે જીવનભાઈ, હા, તમે સમજતા કેમ નથી? લે મારે શું કામ સમજવું જોઈએ ભાઈ? મને ઘસારો લાગે એટલે હું સમજુ. ઓ જીવનભાઈ, તમે આ ખોટો અન્યાય કરી રહ્યા છો. મારી વાડીમાં હું બીજે ક્યાંથી હાલું? તમે જ કહો ને. અરે નવો રસ્તો કરીને ન્યાય કરી દો. લ્યો, થાય તમારથી નહીં ને તો ન્યાય ને અન્યાય ની હું કામ વાત કરો છો? જે કરવાનું છે કરો. આ ગમે ત્યાંથી તમે કામ કરો, આ ખેતરમાં રસ્તો બનાવી દો તમારો, જીવનભાઈ, તો જીવ નહીં હાલે. પણ જીવનભાઈ, ખેતરમાં બે કાપા જમીન કદાચ ઘાય જાય ને તો તમારો જીવ નહીં હાલે. બે કાપા જમીન ઘાય એનો મને વાંધો નથી, પણ સામે માધા કાકાની વાડી છે, એની વાડીમાં થોડા કોઈ રસ્તો આપે. અને આ તો કાયદેસર રસ્તો છે એટલે હું અહીંથી હાલું છું. તો મારા કાકા જમીનમાં રસ્તો નહીં આપે તો હું સોલાવાને આપું? અરે જીવનભાઈ, તમે સમજતા કેમ નથી? હા, ક્યાં તમારી જમીનમાં આવે છે? આ તો જમીનના છેડામાં રસ્તો છે ને બનાવેલો. અને ઈ છે ને નક્કી તમારે નથી કરવાનું રાજભાઈ કે આ જમીનમાં આવે છે, અમારામાં આવે છે કે કેમાં આવે છે. એ હું નક્કી કરીશ. જો જીવન, તમે નક્કી કરી લો કે અહીંથી જ હાલવું છે કે નવો રસ્તો બનાવો. મારી વાત તમે સાંભળો. હા, તમે ખોટો અન્યાય કરી રહ્યા છો. હું કામ તમે મારી હારે આવું કરો છો? મેં તમારું શું બગાડ્યું છે? હું તો ખાલી મારી વાડી આવવા અહીંથી હાલું છું, એમાં તમને વાંધો શું છે? મેં કઈ નથી બગાડ્યું તમારું, તમે જાતે જ તમારું બગાડ્યું છે આ વાડી લઈને. આ દાદા છે ને, દાદા એ અહીંથી હાલવાનું, જકાત નાખવું અમે આ બનાવેલું છે, એ જકાત દેતા અમને સમજ્યા? તો હવે તમારે પણ આ શરૂ રાખવું હોય તો જકાત દેવી પડશે. જીવનભાઈ, મારી વાત સાંભળો. હા બોલો. હા, ભગવાને તમને ઘણું બધું આપ્યું છે અને મારી પાસે હા ખાલી એક ખેતર છે નાનું એવું, છે ને, અને એમાંય તમે છે ને ખેતર છે ને, ભગવાને ઘણાને કાંઈ નથી આપ્યું તોય રોતા નથી, ખંતથી હસતા હસતા કામ કરે છે, અને સાંજે જે પણ કમાઈને જાય ઘરે રહે સુખેથી ખાય છે. તમારી પાસે જમીન છે, જમીન એટલે તમે પૈસા વાળા કહેવા, મારાથી ઓછા તો ઓછા છો ને. જો જીવનભાઈ, હા તમે બહુ ખોટું કરી રહ્યા છો. હા, જરાક ભગવાનનો ડર રાખો ને. કામ
મારી જેવા નાના માણસને રંજાડો છો? હું તમારું ક્યાં કાંઈ લૂંટી લઉં છું? ખાલી આ કેળામાં હાલું છું ને, અને એમાંય તમે ના પાડો છો. બરાબર છે. એક કામ કરો, હું ખોટું કરું છું તો હા શું કરવું એ કહી ગયો. જુઓ, મને મારી વાડી શાંતિથી વાવવા જો, અહીંથી હાલવા જો, એટલે તમારો બહુ ઉપકાર. હું એમ નથી કહેતો આ કેળામાં મારો હક છે, પણ આ કેળો અહીંયા બનાવેલો. વાવો વાવો, તમે વાડી શાંતિથી બધું વાવો, જે ઉગે એ વાવો. આમાં ઉગે હું વાડીમાં? જો જીવણભાઈ, એ તો આપણે જે મહેનત કરીને એવું ભગવાન આપણને આપે. હું એ જ વાત કહું છું, જેની મહેનત કરો ને એવું ઉગે. એવી રીતે જેની મહેનત કરી છે ને એ આ રસ્તો મારો છે, એટલે તમે તમારો રસ્તો કરી લ્યો. હવે બીજી વાર મારે આ જ બાબતે તમને મળીને વાત ન કરવી પડે. શાંતિથી આપણે વાડીના ટેઢે બેઠા બેઠા ચા પીએ એવું કાંઈક કરશું. ચા તમને હું લાવીશ, તમારે નથી લાવવાની, ચા હું લાવીશ, પણ શાંતિથી પીવાય ને એ રીતે કંઈક કરો. અત્યારે ક્યાં જતા હતા? વાડીએ જાઓ જાઓ જાઓ, મૂળ થતું છે ને, જાઓ જાઓ. દાદાની વાડી લઈને દાદાએ નક્કી કર્યું. હે ભાભી, આ ગયું વરસ આખું મોડું ગયું છે. હા હો, આ વરસ સારું જાય ને તો સારું છે. આ ચિંતામાં ઊંઘ ન થાવતી રાતના. બોલો, સાચી વાત છે. અને હજુ તો વરસાદના કાંઈ એંધાણા નથી દેખાતા. હજુ તો જો કાંઈ એંધાણ દેખાય. જુઓ, હું કહું સાંજે હું બનાવું ભાણું? હું બનાવશું? રોટલો કરું? રોટલો અમે તમારા ભાઈને ભાવે. હું થયું? કડા રાજભાઈ મુંજાયેલા દેખાવ છો. હું વાત કરું ભાભી, આપણે જે જમીન રાખી છે ને બાજુમાં ઓલા જીવનની જમીન, તો એ આપણને વાડીના રસ્તે હાલવા ના પાડે છે. કેમ? એ એમ કહે છે આ રસ્તો મારો છે, તમારે અહીંથી નહીં હાલવા. તમે જ કે મારે શું કરવું? પણ આપણો રસ્તો તો ત્યાંથી જ નીકળે છે ને, એમને તો આપણા ખેતરમાં કેવી રીતના આપણે જઈએ કે? એને એ જ કીધું કે ભાઈ અહીંયા રસ્તો હાલું તમને વાંધો શું છે? આ તમારો રસ્તો કઈ ગણાય તો નહીં જાય. જયારે દાદાભાઈથી મેં વાડી લીધી ને ત્યારે બોલીશ કરી હતી કે હું અહીંથી હાલીએ, કોઈ વાતે સમજતો નહીં. રાજભાઈ, આપણે પાછળનો રસ્તો જોશે, ત્યાંથી હાલતા હો તો. ભાભી, ત્યાંથી અડધો પોણો કિલોમીટર આગું થાય, ફરીને જવું પડે. તમે ક્યાં ગઢા થઈ ગયા છો? એટલું હાલી ન ખાય. ભાભી, હાલી જવા વાંધો નથી, હવે હું હાલીને વ્યો જાઉં, પણ તમારે લોકોને ક્યારેક આવવું હોય તો તમારે ફરીને આવવું પડે ને. હવે આ કાંઈ જીવન આવું કરી થોડું હાલે, એને સમજવું જોઈએ ને, પણ સમજતો નથી કોઈ વાત. એ હું કહું છું, સાંભળો ને, આમાં કઈ બીજો રસ્તો નીકળે. બીજો રસ્તો તો હું કાઢવો એ ખબર નથી પડતી. જરાક જીવનભાઈ ની હારે બેહીને વાત કરો ને. એ ભૂત જેવો કોઈ વાતે સમજવો જોઈએ ને. આ બધું એના બાપનું હોય ને એમ કરીને રહે છે. જો રાજભાઈ, આપણે છે ને જીવનભાઈ ને આપણું ખેતર પડખે રહ્યું, આપણે દુશ્મની ન કરાય. થોડુંક હાલી ન ખાય. હવે એમાં શું થઈ ગયું ને? હું સમજુ છું, મારે કોઈ જાતની દુશ્મની નથી કરવી, મારે શાંતિથી ખેતી કરવી છે, પણ એ સમજવો જોઈએ ને. અને આમે તે ગામમાં કોઈને હક નથી લેવા દેતો, આપણને નથી લેવા દેતો. એને ઘણો સમજાવ્યો, ભાઈ તું આવું હું કામ કરીશું, મને શાંતિથી મારી ખેતી કરવા દે ને. પણ એ એકનો બે નથી થતો, પછી તો રસ્તો એના બાપનો હોય ને એવું કરીને જઈશ. સાંભળો ને, જીવનભાઈ ના બાપાની હારે આપણે વાત કરી તો કઈક રસ્તો વચ્ચે કાઢી કાં તો જીવનભાઈ ની સમજાવે તો. એ હું સમજાવે? આ કહેવત છે ને, કવા મોય એવો વેડામાં આવે. એનો બાપે એવો અને એનો છોકરો એવો, એ કોઈ વાત સમજે? આખા ગામમાં એના નામની રાવું છે બધી. જો પેલા સરપંચ હતો તો ગામમાં ક્યાંય સારું કામ દેખાણું? હા, આ વેડો તૂટી ગયો છે. આ ગાયોને બિચારીને પાણી પીવું હોય તોય કાંઈ હક નહીં, એટલે તો ગામમાં આ વખતે એને કોઈ મત ન આવ્યું. પણ તો આપણે ખેતર લીધું છે, પણ આનો કાંઈક તો નિવેડો લાવવો તો પડશે ને. કાંઈ આમને આમ રોજ ને રોજ થોડા ઝઘડા કરે જાય છે. એ જ કરવા બેઠો છું, મારે એ સમજવું છે અને એને સમજાવવું છે. ભાઈ તું છે ને શાંતિથી અમારા ખેતરનો રસ્તો અમને હાલવા દે. અત્યારે અહીંથી હાલીએ તો તારું ક્યાં કાંઈ લૂંટાઈ જવાનું છે? કઈ જમીન કહાય તો નથી જવાની. જો રાજભાઈ, એક જ રસ્તો છે આનો. આપણે જીવનભાઈ હારે બેઠક કરીએ અને એનો કઈક નિવેડો લાવીએ. જુઓ ભાભી, આ ઓલી કહેવત છે ને કે માણા હોય ને સમજાવે, આ જનાવર જે હોય ને સમજે એની કોઈ વાત. આ જીવન છે ને કાચી માટીનો બનેલો છે, એ કોઈ વાતે સમજશે નહીં, કોઈના બાપનું માન છે નહીં, પછી એને એની દાદાગીરી કરવી છે.
આ જ્યારે હોય ત્યારે મારી હારે ઝઘડો કર્યા કરે. આ મને કેટલી વાર એને ના પાડી, પણ મેં કીધું એલા ભાઈ આ હાલવામાં તારું હું કહાઈ જાય, પણ એને કોઈ વાતમાં સમજવું નથી, એટલે સમજવું જ નથી. તો આપણે શું કરવું બીજું તમે જ કહેજો. સમજશે મારી વાત સાંભળો ને, આપણે આ ખેતર લીધું ત્યારે કેવા સપના જોયા હતા કે હવે આપણે કઈ ચિંતા નહીં, ખેતી કરીને એ મસ્ત મજાનું જીવન જીવીશું. ત્યાં આ જીવનભાઈ એવા ઊભા કરે છે ને, એવા વચ્ચે વચ્ચે વાંધા પાડે છે ને, એક રસ્તા માટે થઈને વાંધો આપે છે. આ કેવા દિવસો છું, આ કેવો કર્યું કહેવાય કે હાલવા માટે માણસોને તકલીફ પડે છે. સાચી વાત. એટલે તો મેં એ હાટું રાખ્યું હતું કે આપણે ખૂબ ભાંગી હા, મારા દિવસો આપણે જોઈ. જો રાજભાઈ, આપણે છે ને કોઈની હારે દુશ્મની નથી કરવી. કાલ સવારે આપણા ખેતરમાં એ કઈ નુકસાન કરી જાય તો ભાભી એ તમે ફિકર ન કરો. આપણી ખેતરમાં આવશે ને તો હું એને પોગી બોલે, પણ હું તો એટલું જ એને કહેવા માંગુ છું કે ભાઈ અહીંથી મને હાલવા દે તો સારું, તો આપણે ફરીને જવું નહીં. બાકી કાંઈ જો બાંધવા બેસી તો આપણે કાંઈ માઇક આંગળા નથી ભાઈ, આપણે તે બંગડીયું નથી પહેરી, આપણે બાંધીએ છીએ. પણ હવે આ ગામમાં રહેવું ને ઓલું કહેવત છે ને કે તળાવમાં રહેવું મગરમચ્છાને વેર કરવું એ ખોટું કહેવાય એમ. પણ આ વાત એને સમજવી જોઈએ. એનું ખેતર છે, આપણે ધારીએ ને તો એના ખેતરમાં નુકસાન કરીએ કે. હા પણ વાત સાચી છે, પણ આપણે માણામાં આવી છીએ ને એટલે આપણે કોઈનું ખરાબ ન ઈચ્છીએ, આપણે હંધાઈનું સારું જ કરીએ. આપણને ખબર પડે કે માણા હોય ને તો માણાની હારે માણા થઈને રહેવાય. હે પણ એને તો મગજમાં બીજું કઈ ખબર પડતી નથી. કાંઈ નહીં, તમે આ બધું અત્યારે મું મેલો. હાલો, રોટલો કર્યો છે, ખાવા બેસી જાવ. હાલો હાલો, કાંઈક તો રસ્તો કરવો પડશે ને આમાંથી. આ જીવન એનું કંઈક મારે કરવું જોઈએ. મારો બેટો કોઈ વાતે સમજતો નથી. હવે આ એના ખેતરના રસ્તામાંથી હાલું તેના બાપનું હું લૂંટાઈ જાય. આ રસ્તો ક્યાં એના બાપનો છે? પણ કહેવાય ને કે લા કાગડાના એ કોઈ દી બગલાના ન થાય. આ એની જેવું છે. હા, એના બાપે આખા ગામને રંજાડ્યું છે અને આવડો હરામી એ મને રંજાડે છે. આનો કાંઈક તો રસ્તો કરવો જ પડશે, નહીંતર આમ ભેળું નહીં થાય. અલા સોરા, બોલો ને દાદા. તારા બાપો મોકલો શું કરે છે? એ ઈ વાડીમાં કામ કરતા હશે. અને તું તો શહેરમાં ભણતો આવીશ ને બેટા? હા, અત્યારે વેકેશન પડ્યું છે, 12મું પૂરું કર્યું. અને વાડીએ જાય છે, તારા બાપાને થોડીક મદદ કરજે. પાણી વાળતા ને એવું બધું, ઘાસ વાળતા ને બધું શીખજે થોડુંક. વાડી છે તમારા બાપ દાદા અરે દાદા, નાનેથી જ શહેરમાં છું, મને ક્યાંથી એવું બધું આવડે? પણ બેટા વેકેશન પડ્યું છે એટલે આવ્યો હોઉં તું. હા, હે તો શીખાય થોડુંક, ખેતીવાડી કેમ કરવી કેમ નહીં આ બધું શીખાવે ને તો મોકલાને રાહ થઈએ. પણ દાદા આવડવું તો જોવે ને. કોને કોયા કલ હું કહેવાય મને કાઈ ખબર જ નથી પડતી વાડીમાં. પણ મારી વાત સાંભળ, મારા દીકરા કોઈ શીખીને નથી આવ્યું, બરોબર? અમે અમારા બાપ દાદા પાસે જમીન લીધી ને ત્યારે અમે ભણવા જતા ને પછી વાડીએ જતા. અને તમે તો હવે શહેરમાં વયા ગયા. આ જો ને, તારું નામ શું છે? યશ છે? હા, યશ. એટલે શું થાય? યશ કીર્તિ, ભગવાનનો માણસ. તો સારું લે, ભગવાનનો માણસ હો તો મોકલાને થોડીક મદદ કરી છે, બીજું કઈ નહીં. હજી શીખવા તો દ્યો, પછી મદદ કરું ને. હું શહેરમાં તો ભણી ગણીને મોટો થઈને કઈક વ્યક્તિ કરું, મારે વાડીનું કામ નહોતું કરવું એટલે તો શહેરમાં ભણવા ગયો. આ બધા આવડુડા હારાવ, વાડીનું કામ કરવું પડે ને એટલે હાલ આવે એટલે ભણવા વ્યા જાય શહેર. પછી કેદી શીખશો? મને તો ઈ થાય છે. હવે દાદા, આ દુનિયા કળયુગ છે, ઘણી આગળ વધી ગઈ, ટેકનોલોજી વાળી થઈ ગઈ. આ તમે વાડીના કામમાં જ પડ્યા રહ્યા. જો બેટા, આવો કોક દીક શહેરમાં. મારી વાત સાંભળ, આ વાડીમાં અન્ન ઉગાડી છે ને અને દેશને પૂરું પાડી છે. આ તમે રોટલા જે ખાવ છો ને, બાજરો, ઘઉં, આ બધું વાડીમાં ઉગે છે. દાળ ભાત, આ બધું તમે જે ખાવ છો ને, જો અમે મહેનત નહીં કરીને તો તમે શું ખાઓ? એ વાત તમારી હાચી. લ્યો, મારા દાદા, મારા પપ્પાને બધાને મળતા આવું. હજી હું સીધો અહીંયા જ આવ્યો, વાડીમાં જાતો તો તમારી વાડી રસ્તામાં. સારું કર્યું, સારું. આવજો ઘરે. અને સાંભળ, આ શેરડીમાં વાડમાંથી તારે શેરડી ખાવી હોય તો ત્યાં 2-3 હાટા ખાઈ લેજો. હા, લેતો જાવ. બસ આવજો પાછા ચા પાણી પીવા. ના ના, પાકો પાકો. હા, મોકલાને મારી યાદી આપજે. હા.